આજ તો થઈ ગયા ગોગા બાપાના દર્શન પછી આપણે વધારી નાખ્યા ફટાફટ નીલા ચાર નારિયેળ પર જતા હતા ને વચ્ચે કરી નાખી રેસ. હવે કોણ જીતે જોઈએ આગળના બ્લોગમાં. આજે પાછું પડી ગયું કામ ને જવાનું થયું રાપર. પછી જો નીકળી ગયા બે બાઇક લઈને 4 જણા રાપર ફટાફટ. ગાડીની ફૂલ બાકા ચીકી બોલાવતા ફૂલ રસ્તામાં નીકળી ગયા. સામે આવે ને આજ તો ઠોકી જ દેવાની પણ કોઈ આવ્યું નહીં. આવી ગયા ત્રંબો ત્રણ રસ્તા ને અહીંયા આવીને મુકાન થયું કે આપણે ગાડી ના તો રેસ કરવાની થાય. પછી શું લગાવી દીધી રેસ. જડીબુટી ખાઈને મુક્કા બેન બોલાવી બાકા જીકી ફૂલ રસ્તામાં ટાપો ટાપ જંપ બપ કાંઈ ચાલતા નતા. આપણે જે આગળ જતા બેને ફૂલ બાકા જેવી બોલાવી પણ આપણે દીધા નતા. પછી લીવર કાપ્યું ને થઈ ગયા આગળ ને પછી આંગળી બતાવવા માંડ્યા પણ મારે તો વખાણ મુક્કા ના જ કરવા પડે કારણ કે એ નીચે ઉતારી દે. આવી ગયા પેટ્રોલ પંપે 10 રૂપિયાનું ફટાફટ પુરાવી લીધું પેટ્રોલ. એન્ટર થઈ ગયા રાપરમાં. મુક્કાભાઈ દીધી ગાડી આપણને કારણ કે એમને આવડતી નથી. પછી રાપરમાં આવીને ખબર પડી પછી તો બધા હોઈ ગયા હતા. એક દુકાન ખોલી નથી કારણ કે આ તો રવિવાર. રાપરમાં આવે એટલે પહેલું કામ નાસ્તાનું ચાયનું હોય. કોણ ખવડાવશે ને કોણ પીવડાવશે એટલે આપણે તો બધા સેટ ઉભા વાત સાંભળતા હતા. બધા હરામી હો બેટા. ફાઇનલી હરેશભાઈનું બૂચ માર્યું ચાયમાં કારણ કે એ નોરતા રહ્યા હતા એટલે એમ કંઈ ખવાય નતું. ચાય પાઈ દીધી. ચાયની બાકા ચીકી બોલીને આવી ગયા આપણે વડાપાવ ખાવા. અહીંયા હરેશભાઈ રહ્યા હતા નોરતા એટલે એ આપણે 60 રૂપિયા બચે એમ હતા. આપણે બબ્બે વડાપાવની બાકા ચીકી બોલાવી કારણ કે આપણે રૂપિયા દીધા નતા. મુક્કાભાઈના રૂપિયાની ખાધા વડાપાવ ને આથી રાપરથી નીકળી ગયા પાછા ઘરે જવા કારણ કે આપણે કંઈ કામ થયું નતું. બસ એમ જ પેટ્રોલ બહાર નીકળી ગયા પાછા ઘરે. બીજો દિવસ ઉગાડ્યો આપણે બગીચામાં કારણ કે આવી ગયા હતા કામે ને આપણે નેક્સ્ટ વ્લોગમાં કીધું હતું કે ડ્રીપની લાઈનનું સામાન લેવા ગયા હતા. આ સામાન હવે ક્યાં આપણે વાપરશું નહીં અહીં બતાવવાના છે. અહીં જો આ લાઈન ફિટિંગ કરે છે. આ છે જોઈન્ટર જે 2 લાઈનની વચ્ચે આવે ને આ છે ભાઈ લોકર જે છેલ્લે લાઈનમાં આવી રીતે આપણે ફિટ કર્યું. આ છે બુચિયા જે આપણે આ ડ્રીપની લાઈનમાં ટપક સિંચાઈ પદ્ધતિનું કામ કરે. 12 વાગ્યાના આપણને લાગે ભૂખ ને ડોલ નીકળે ઘરે ખાવા માટે. આજ 5:30નો ટાઈમ હતો ને આપણે જવાનું હતું ઘરે ત્યાં જ ગોગા બાપાએ દીધા દર્શન. પછી શું મેં કીધું તમને દર્શન કરાવજો જોઈ લો. ઘરે જ જવાનું હતું ને ત્યાં આપણી નજર પડી ગઈ નારિયેલ ઉપર. હવે આને ફોન દીધો હતો પણ આને શૂટિંગ કર્યું છેલ્લે જ્યારે નીચે ઉતર્યો ત્યારે. પણ આપણે ફાઇનલ નારિયેલ લઈને આવી ગયા. હું છે ગમે એટલો 4 નારિયેલ ઉપરથી નીલા તોડ્યા હતા. હવે આની અંદર કાઢવા આપણે 5 ધારિયા વડે કાપીને એક નારિયેલનું પાણી તો આપણે બગાડી દીધું કારણ કે કેટલું પાણી હોય નક્કી નથી. પછી બીજાને કાપ્યું ત્રીજાને કાપ્યું એમ ફટાફટ નારિયેલનું પાણી કાઢીને પ્યોર નારિયેલનું પાણી આપણે તાજા ઉતરેલ નારિયેલ નારિયેળ પાણી પીને ગયા ઘરે. કેવો લાગ્યો બ્લોગ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ ફોલો ના કર્યો તો એ પણ કરી દેજો.